દિયોદર પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ 31 લોકોને એમની ખોવાયેલી વસ્તુઓ પરત આપવામાં આવી। દિયોદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ 31 લોકોને પોતાની ખોવાયેલી વસ્તુઓને પરત આપતા લોકોએ પીએસઆઈ સહિતના પોલીસ સ્ટાફનો આભાર માન્યો હતો। દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએથી ખોવાયેલી મોબાઈલ કે જેઓ દિયોદર પોલીસ સ્ટેશન ખાતે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી હતી, જેઓની દિયોદર પોલીસે ટૂંક જ સમયમાં સાયબર ક્રાઇમ દ્વારા ત્વરિત તપાસ કરીને જેઓના મોબાઈલ ખોવાઈ ગયેલા હોવા છતાં તેવા 31 લોકોને દિયોદર પોલીસે બોલાવીને દિયોદર પોલીસ સ્ટેશન પીએસઆઈ પીવી ધોળકિયા દ્વારા એમના ખોવાયેલા મોબાઈલ પરત આપીને મોબાઈલ નેટવર્કથી બીજા લોકોના હાથમાં આવતા ગેરમાર્ગે કેટલાક દુરુપયોગ કરતા ક્રાઇમ કરતા હોય છે, જેથી પોતાના મોબાઈલ સારી રીતે સાચવી રાખવા પોતાની કિંમતી વસ્તુ કોઈપણ જગ્યાએ પડી કે ખોવાઈ જાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં અરજી આપીને જાણ કરી લેવી જોઈએ, જેથી કરીને કોઈપણ વ્યક્તિ સાયબર ક્રાઇમનો શિકાર ન બને તે માટે સાવચેતીના પગલાં રાખવા માટે દિયોદર પીએસઆઈ દ્વારા માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી। ત્યારે દિયોદર પોલીસ સ્ટેશન ખાતે 31 લોકોના મોબાઈલ શોધી લાવી એમને પરત આપતા આજરોજ દિયોદર પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફનો 31 લોકોએ દિયોદર પોલીસ સ્ટેશનની કામગીરીને ખૂબ જ બિરદાવી હતી અને અભિનંદન પાઠવ્યા હતા। બોલો, મારું નામ જોશી રામેશ્વરભાઈ કેશાભાઈ સરપંચ સિદ્ધરવાડા। આજથી 4 મહિના પહેલો મારો મોબાઈલ ફોન ખોવાનો હતો અને દિયોદર પોલીસની સારી એવી કામગીરીથી મારો મોબાઈલ 6-7 દિવસમાં પાછો આવી ગયો હતો। એટલે દિયોદર પોલીસની સારી એવી કામગીરી છે, એના બદલ હું દિયોદર પોલીસનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ધન્યવાદ। પાછા મને રિટર્ન અપાવેલા છે, બરાબર। દિયોદર પોલીસમાં પીએસઆઈ શ્રી ધોકડિયા સાહેબ, નવીનભાઈ સાહેબ, સુરેશભાઈ સાહેબ અને ભાઈ વિક્રમભાઈ સાહેબ અને તથા સ્ટાફવાળાએ બહુ મહેનત અને જહેમત કરી અને અમને અમારા મોબાઈલ 31 લોકોને પાછા અપાવેલા છે, બરાબર। એ બદલ અમે દિયોદર પોલીસનો ખૂબ આભાર માનીએ છીએ, એમને ધન્યવાદ આપીએ છીએ અને એની કામગીરીને બિરદાવીએ છીએ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।